હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરી એક મારા લોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે લોગ બનાવવાનો છે સીએનસી મોટા મશીનનો. ઝાડવાના કુંડા આવે, મોટા પોટ, પાણીના ટબ જેવી વગેરે ડોલ જેવી મોટી ડાય હતી એ ડાય આપણે ઉતારીને અત્યારે શોર્ટ ગ્લાસની ડાય આની અંદર મશીનની અંદર ફિટ કરવાની છે. અને આ સીએનસી મોટું મશીન છે 410. તો આ મારા છઠ્ઠુભાઈ જો અત્યારે ડાયની જે પ્રોસેસ છે એ કરે છે. અને પછી આપણે ડાય જે લેવાની છે જે બોક્સવાળી, આ બસ આ જો રહે ને શોર્ટ ડાય છે. ચેન કંપામાં ડાય લગાવીને અમે જેક ઉપર લઈ જતા હતા, પણ જેક પડી ગયો એટલે ડાય નીચે ફીસલી ગઈ, એટલે ડાય આખી પલટી મારી ગઈ છે. તો હવે ડાય 2-3 જણાને બનાવીને ડાય એની ઉપર લગાવીને પછી આપણે મશીનની અંદર પ્રોસેસ કરશે. ત્યાં સુધી આપણે વેઇટ કર્યો, કીધું હાલો આપણે 1-2 વિડીયોના શોટ લગાવી લઈએ. અને 4-5 જણા આવીને આપણે ડાયની કમ્પ્લેટ મશીન સુધી પહોંચાડી દીધી. તો હવે મારા છઠ્ઠુભાઈ એ જ ડાય લગાવે છે. જુઓ તમે, ચેન કંપોમાં લગાવીને એની આખી પ્રોસેસ કરશે અને ડાય લગાવશે. અને જે આ મોટા કુંડાની હતી ટ્રીની, એ ડાય નીચે ઉતારી લીધી. આ તમે જે જોઈ શકો છો, આ મોટા કુંડા હતા એની ડાય હતી એ આપણે ઉતારી લીધી મશીનમાંથી. અને હવે આપણે શોર્ટ ગ્લાસની ડાય હમણાં મારા છઠ્ઠુભાઈ લગાવી દેશે. ડાય કમ્પ્લીટ લાગી ગઈ છે. ગોવિંદ ઉપરથી કહેશે કે થોડુંક વ્યવસ્થિત સીધું કરીને લગાવો, બસ ઓકે. હવે થોડીક વારમાં પ્રોસેસ કરવાની છે, જે કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસ કરવી પડશે. મશીન ઓટોરાઇઝ આખી ડાયને કમ્પ્લેટ રીતે ફિટ આપણે કરવી પડે પહેલાં, અને પછી આખી મશીન જ ઓટોરાઇઝ એની સિસ્ટમથી બધું કામ કરે. આ બોલ લાગી દીધા, બોલ લાગી જાય પછી ડાયરેક્ટ આપણે કોમ્પ્યુટરાઇઝ ઓકે કરવાની. આ બસ મશીન હવે એની રીતે પ્રોસેસ કરશે ફૂલ. તમે જુઓ, આ એવું મશીન છે કે જે ખાલી આપણે એકવાર સેટ કરવાનું પછી ઓટોરાઇઝ બધું થઈ જાય. તો તમે જોઈ શકો કમ્પ્લીટ થઈ ગયું. ને આવી આપણે ડાય લગાડી આ શોર્ટ ગ્લાસની, આજે જોઈ શકો તમે આવા ડાય. પછી તો આપણે ઘરે બપોરે જમવા માટે આવી ગયા. જમીને આપણે થોડોક 5-10 મિનિટ વેઇટ કરીને પછી પાછું જવાનું તો કારખાને જવા નીકળી ગયા. કારખાને જઈને મોટા ગ્લાસની જે સ્ટારબક્સમાં ગ્લાસ વપરાય એની ડાય આખી સેટ કરવાની હતી. તો અમારા સાથે ગ્લાસની ડાય સેટ કરે છે. અને ગ્લાસને 1 નંબર ચેક કરવા પડે, કારણ કે એની અંદર લીકેજ ન રહેવું જોઈએ. તો એને પાણી ભરીને આવી રીતે ચેક કરવાના હોય. પછી તો મારે નવું બેનને જવાનું હતું ગાર્ડન લઈને, તો હું ગાર્ડન જવા હિંચકા ખાવા માટે લઈને નીકળી ગયો. આવતીકાલે મકર સંક્રાંતિ હતી, તો ગાર્ડનની બહાર બલૂન્સ વેચાતા હતા. તો મેં કીધું નવબેનને કીધું લેવા છે, તો નવબેન કે હા લેવાના. તો નવબેન બલૂન્સ લેવા ગયા ને, તો સાથે સાથે એને જે કેટવાળો માસ્ક મોઢે બાંધવાનું, તો એ પણ લેવું હતું. તો એને એ પણ લઈને અને એના મમ્મીને બતાવ્યું, જો મમ્મી મારી આમ જતો લે એટલે ટચ કરી લે મને એટલે દોડ થોડોક રહી ગયો બધું. લે લે. આજના લોગનું અહીંયા જ એન્ડ આપું છું. ફરી એક નવા લોગમાં આપણે મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.